Okay, now we will see the second definition of graph theory, that is nodes or vertex. So what is the meaning of node? So it is defined as a point at which two or more elements have a common connection. સિમ્પલ ડેફિનેશન છે, બધાને ખ્યાલ જ હશે કે એક કરતાં વધારે બ્રાન્ચ જ્યાં ભેગી થાય એને આપણે શું કહીશું? નોડ. તો અહીંયા નોડ જે આપણો ગ્રાફ છે આ બરાબર, એની અંદર અહીંયા નોડ છે બતાવેલા છે. જો એક નોડ અહીંયા થશે, 2 3 અને 4. બરાબર. હવે નોડની અંદર તમારે શું યાદ રાખવાનું છે? એક તો ડેફિનેશન, બરાબર, કે બે કરતાં વધારે એલિમેન્ટનું જ્યાં કોમન કનેક્શન હોય એને આપણે નોડ કહેશું. બરાબર. હવે નોડ છે એ રિપ્રેઝન્ટ સર્કલથી પણ તમે કરી શકો, ડોટથી પણ કરી શકો, જે અહીં આપણે ડોટ કરેલા છે. પછી હોલો એટલે કે એક રાઉન્ડ પણ કરી શકો, બરાબર, અથવા શેડેડ પોર્શન પણ કરી શકો. પણ આપણે ડોટ છે એનાથી આપણે નોડને રિપ્રેઝન્ટ કરશું સ્ટાન્ડર્ડ. બરાબર. હવે જો પાવર સિસ્ટમની અંદર ટોટલ નંબર ઓફ નોડ છે એ n હોય, સ્મોલ n. બરાબર. માની લઈએ કે અહીંયા ટોટલ નંબર ઓફ નોડ છે કેટલા છે? 4. ફિગરમાં બતાવે છે 1 2 3 અને 4. તો એમાંથી એક નોડ છે એ ગ્રાઉન્ડ પોટેન્શિયલ ઉપર હશે અને n-1 એટલે n અહીંયા કેટલા છે? 4. 4 - 1 એટલે કેટલા થાય? 3. એ 3 નોડ છે એ શું હશે? રિમેનિંગ નોડ્સ આર ધ બસીસ એટ વિચ સોર્સ પાવર ઇઝ ઇન્જેક્ટેડ. બરાબર. આ 4 માંથી કોઈ પણ એક નોડ છે એ ગ્રાઉન્ડ પોટેન્શિયલ ઉપર હશે અને બાકીના n-1 એટલે 4 - 1 કેટલો આવશે? 3. તો ત્યાં તમારી રિમેનિંગ બસીસ હશે જ્યાં તમારે પાવર છે એ ઇન્જેક્ટ કરવાનો રહે. બરાબર. આ બે વસ્તુ નોડની અંદર છે એ તમારે ધ્યાન રાખવાની છે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ ડેફિનેશન ઇઝ એજીસ ઓર એલિમેન્ટ્સ. હવે એજીસ અથવા તો એલિમેન્ટ્સ કોને કહેવાય? સો edges or element, or which is also called as line segment, is known as which connects two nodes. બરાબર. અહીંયા ફિગરની અંદર જોઈએ તો અહીંયા નોડ 1 અને નોડ 2 આ બંનેને જે કનેક્ટ કરે છે એને આપણે શું કહીશું? એજીસ. 1 અને 3 એને જે કનેક્ટ કરે છે એને આપણે શું કહીશું? એજીસ. બરાબર. એજીસ કહી શકો, એલિમેન્ટ્સ કહી શકો અથવા લાઇન સેગમેન્ટ કહી શકો. બરાબર. એટલે બે નોડને જે કનેક્ટ કરે એને આપણે કહીશું એજીસ. બરાબર. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ ડિગ્રી. So it is defined as number of lines connected to a node. Number of lines connected to a node. બરાબર. નોડની સાથે કેટલી લાઈન કનેક્ટેડ છે? જો એક લાઈન હોય તો એને કહેશું આપણે પેન્ડન્ટ. ઇફ ઇટ ઇઝ 1, નંબર ઓફ લાઈન જે એક કનેક્ટ હોય અથવા એક કરતાં વધારે કનેક્ટેડ હોય, એવું જરૂરી નથી, તો એ બધા જને આપણે શું કહેશું? પેન્ડન્ટ. બરાબર. અને ઇફ ઇટ ઇઝ 0, જો એક પણ લાઈન છે એ નોડ સાથે કનેક્ટેડ ન હોય તો એને આપણે શું કહીશું? આઇસોલેટેડ. બરાબર. એટલે એક પેન્ડન્ટ ગ્રાફ હોય. આને કયો ગ્રાફ કહેવાશે? પેન્ડન્ટ ગ્રાફ. કેમ કે આની અંદર દરેક એક લાઈન છે, એટલીસ્ટ એક લાઈન છે એ નોડ સાથે કનેક્ટેડ છે. આમ તો ઘણી બધી છે, તો આને પેન્ડન્ટ ગ્રાફ કહેવાય. પણ જો એક પણ લાઈન છે એ નોડ સાથે કનેક્ટેડ ન હોય તો એ ગ્રાફને કહેવાશે આઇસોલેટેડ ગ્રાફ. ઓકે. તો આ ડિગ્રીની ડેફિનેશન થઈ. નેક્સ્ટ ફિફ્થ ડેફિનેશન ઇઝ રેન્ક. રેન્ક એટલે કે ઇટ ઇઝ એસ્ટિમેટેડ યુઝિંગ n-1. હવે આ ગ્રાફનો રેન્ક કેટલો થાય? કેટલો થાય? રેન્ક કઈ રીતે રિપ્રેઝન્ટ થાય? n-1. તો n એટલે કે નંબર ઓફ નોડ. હવે જો અહીંયા આ જે છે સ્મોલ n એ શું છે? નંબર ઓફ નોડ. તો અહીંયા નંબર ઓફ નોડ કેટલા છે? 4. તો 4 - 1 ઇક્વલ ટુ કેટલા થશે? 3. તો આ જે ગ્રાફ છે એનો રેન્ક કેટલો થશે? 3. બરાબર. એટલે રેન્ક છે એ એક એસ્ટિમેશન છે. કઈ રીતે એસ્ટિમેટ થશે? યુઝિંગ ઇક્વેશન n-1. બરાબર. તો આ વાત થઈ રેન્કની. હવે આપણે
આગળ જોઈએ સબગ્રાફ. બરાબર, સબગ્રાફ કોને કહેવાય? તો સબગ્રાફ છે એની ડેફિનેશન આપણે પ્રોપર જોઈએ તો ઇટ ઇઝ અ સબસેટ ઓફ બ્રાન્ચીસ એન્ડ નોડ્સ ઓફ અ ગ્રાફ. બરાબર, ઇટ ઇઝ અ સબસેટ ઓફ બ્રાન્ચીસ એન્ડ નોડ્સ ઓફ અ ગ્રાફ. હવે એને પ્રોપરલી સમજીએ તો સબગ્રાફ છે એની અંદર હંમેશા જે ઓરિજિનલ ગ્રાફની અંદર જેટલા નંબર ઓફ નોડ્સ હશે એના કરતાં સબગ્રાફની અંદર નંબર ઓફ નોડ્સ છે એ ઓછા હશે. સબસેટનો મતલબ કે ઓરિજિનલ ગ્રાફ છે એનો થોડોક એવો પોર્શન આપણે લઈએ અને સબગ્રાફ કહેવાય. બરાબર, તમારે શું યાદ રાખવાનું છે એની એક તો ડેફિનેશન, ઇટ ઇઝ અ સબસેટ ઓફ બ્રાન્ચીસ એન્ડ નોડ્સ ઓફ અ ગ્રાફ. સબસેટનો મતલબ એવું થાય કે ટોટલ નંબર ઓફ બ્રાન્ચીસમાંથી થોડીક બ્રાન્ચ, ટોટલ નંબર ઓફ નોડ્સમાંથી થોડાક નોડ્સ એ લઈને આપણે જે ગ્રાફ બનાવીએ એને સબગ્રાફ કહેવાય. પ્રોપર્ટી શું હશે સબગ્રાફની? ઇટ ઓલવેઝ હેવ લેસ નંબર ઓફ નોડ્સ એન્ડ એલિમેન્ટ્સ ધેન ટોટલ. હવે એને એક્ઝેક્ટ અહીંયા સમજીએ તો આ છે તમારો ગ્રાફ. બરાબર, એની અંદર કેટલા નોડ છે? 4. એલિમેન્ટ કેટલા છે? એજ 1 2 3 4 5 અને 6. ટોટલ 6 એજ એટલે કે લાઈન છે. ટોટલ 4 નોડ છે. હવે આના સબગ્રાફ છે એ અહીંયા આપેલા છે. જો સબગ્રાફ એટલે જો કેટલો પોર્શન લીધો એટલો, 3 નોડ અને 1 એજ, તો આ સબગ્રાફ છે. પછી અહીંયા લીધો આ 3 નોડ 2 3 અને 4. બરાબર, સોરી આ બાજુનો લીધો છે 1 2 અને 4. બરાબર, અને આ 3 એલિમેન્ટ લીધા છે, 3 એજ લીધી છે, તો એ સબગ્રાફ થયો. આવો સબગ્રાફ તમે આટલો ડ્રો કરી શકો 2 3 અને 4. બરાબર, તો સબગ્રાફ છે એ શું છે કે જે તમારો એક્ઝિસ્ટિંગ ટોટલ ગ્રાફ છે એનો થોડોક પોર્શન તમે લ્યો છો. ખ્યાલ આવ્યો? બરાબર, એટલે સબસેટ છે એ સબસેટ આપણે લેવાનું છે. સબસેટનો મતલબ ક્લિયરલી સમજી લેજો કે જે તમારો એક્ઝિસ્ટિંગ ગ્રાફ છે અહીંયા, આ જે એક્ઝિસ્ટિંગ ગ્રાફ એની અંદર ટોટલ નંબર ઓફ નોડ્સ હશે. બરાબર, એનો તમે સબગ્રાફ ડ્રો કરો તો સબગ્રાફ છે એની અંદર નંબર ઓફ નોડ છે એ ટોટલ જે ઓરિજિનલ ગ્રાફ છે એના કરતાં ઓછા. હવે જુઓ અહીંયા નોડ 4 છે તો એનો જે સબગ્રાફ ડ્રો કર્યો એની અંદર નોડ કેટલા આવ્યા? 3. અહીંયા બ્રાન્ચ કેટલી છે? 1 2 3 4 5 અને 6 છે. બ્રાન્ચ અથવા લાઇન સેગમેન્ટ કયો અથવા એજ કયો, તો અહીંયા બ્રાન્ચ કેટલી છે? 1 2 અને 3. એટલે આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું, ઇટ ઓલવેઝ હેવ લેસ નંબર ઓફ નોડ્સ એન્ડ એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ પણ કહી શકો, એજ પણ કહી શકો. બરાબર, ધેન ટોટલ. બરાબર, તો એને આપણે કહીશું સબગ્રાફ. બરાબર, ઓકે. હવે આગળની ડેફિનેશન છે એ આપણે આગળ જોઈશું.